રામલલ્લાની અયોધ્યામાં પધરામણી થનાર છે ત્યારે નવસારીની રાજેશ્વરી સોસાયટીમાં રામચરિત માનસ કથા, મહાઆરતી અને રામધૂન ગરબા સહિતના આયોજનો થયા છે। રાજેશ્વરી સોસાયટીમાં રામ જન્મોત્સવનો પ્રસંગ ઉજવાયો હતો। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોસાયટીઓ અને મહોલ્લાઓમાં પણ ધાર્મિક વાતાવરણની સુવાસ ફેલાઈ છે। નવસારી છાપરા રોડ સ્થિત રાજેશ્વરી નગર સોસાયટીમાં સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કર્યું છે। જાણીતા કથાકાર મુકેશભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ ઉપરથી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે। કથાના આરંભ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, વોર્ડ નંબર 12ની નગરસેવિકા હસુમતીબેન પટેલ, શિરીષ ભટ્ટ, કથાના મુખ્ય યજમાન સવિતાબેન તેમજ રાજેશ્વરી સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા। રામચરિત માનસ કથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવનો પ્રસંગ મનાવાયો હતો। અયોધ્યામાં રામલલા બિરાજમાન થનાર છે ત્યારે રાજેશ્વરી સોસાયટીના રહીશો દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી। રામચરિત માનસ કથાના આયોજન દરમિયાન મહાઆરતી, પ્રસાદના આયોજનો થયા હતા। મુખ્ય યજમાન દ્વારા રામલલાની આરતી થઈ હતી। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો આરતીમાં સહભાગી થયા હતા। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોસાયટીવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। રાસ ગરબાની રમઝટ પણ ચાલી હતી। મહિલાઓ, અબાલ, વૃદ્ધ સહિતના લોકો ગરબે ઘૂમ્યા અને રામલલા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। વર્ષોની જે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવું અયોધ્યાની અંદર સુંદર રામ મંદિર બની રહ્યું છે। એ ઉત્સવને વધારે આનંદમાં લાવવા માટે, એક યાદગાર બનાવવા માટે આ રાજેશ્રી સોસાયટીના તમામ સદસ્યોએ આ રામચરિત માનસનું સુંદર આયોજન કર્યું છે। એ આયોજનને યાદગાર બનાવી આજ કથાના ત્રીજા દિવસની ભગવાનની મંગલમય કથાને પૂર્ણ કરી રામ જન્મની ઉજવણી ઉત્સવ મોટો ઉજવવામાં આવ્યો છે। એટલા બધા ભક્તો આનંદથી પરમાત્માનું ગુણગાન ગાઈ રહ્યા છે ને આજે આપણા હિન્દુસ્તાન લોકોનો જે વર્ષોની આપણી તમન્ના હતી એ દિવસ નજીક આવી રહ્યો છે 22 તારીખનો। આજ પછી બધા જ હિન્દુસ્તાની લોકોને એક કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે આ 22 જાન્યુઆરી હંમેશા માટે આપણા માટે યાદગાર દિવસ બનશે અને એ જ આપણા માટે દિવાળી મનાવીએ અને રામલલ્લાનો જય જયકાર કરીએ એવા વ્યાસપીઠ તરફથી મારા બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। પરમાત્મા તમારી મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ સાથે મારા આપ સર્વોને, હિન્દુસ્તાની લોકોને, રામ પ્રેમી લોકોને જય જય સિયારામ। અમોએ જે આ રામકથાનું આયોજન કરેલું છે બધા સભ્યો મળીને અને ખૂબ
ખુશ મંગલ છે. મંગલ છે અને બધા ધન્યવાદ પાઠવીએ છીએ. રામ જન્મભૂમિને અમારે જે એની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું છે, જે બદલ અમને બહુ આનંદ થયો છે અને બધા ઘણા આનંદિત છે સોસાયટીના સભ્યો, અને સારી રીતે ઉત્સવ ઉજવીએ છીએ. વક્તા મુકેશભાઈ શાસ્ત્રીના તરફથી અમને બહુ ખૂબ આનંદ મળેલ છે અને બધા ભક્તો આવે છે અને સારી રીતે કથા સાંભળીને જાય છે. અમારી સોસાયટીમાં રાજેશ્રીનગર મહાદેવ મંદિરના પટાંગણમાં રામચરિત માનસ કથાનું તારીખ 16 તારીખથી અમે આયોજન કરેલ છે. તે 22 તારીખ સુધી સર્વ ભાવિ ભક્તજનોને નવસારીમાં રહેતા તમામને જાહેર આમંત્રણ આપીએ છીએ. સાંજે 4 થી 7 વક્તા શ્રી મુકેશભાઈ શાસ્ત્રીના મહુવાવાળા તરફથી આયોજન કરેલ છે. આજે રામ જન્મોત્સવનું આયોજન કરેલ છે. આજે રામ જન્મોત્સવ ખુશીથી ઉજવ્યો છે. સર્વે ભાવિ ભક્તોને કથાનો લાભ લેવા માટે રાજેશ્રીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તરફથી હાર્દિક આમંત્રણ છે. હું લંડનથી આવું છું ને રાજેશ્રીનગરમાં હું પોતે રહું છું. અહીંયા સારી રીતે અમે કથાનું આયોજન કર્યું છે. એમને જે મારા ગુરુજી છે એમને હાર્દિક શુભકામનાએ ને સારી રીતે અમારી કથા પતે એવી હું શુભ આશીષ માગું છું.